સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા મેળવી છે અને લૂંટની એક મોટી યોજનાને નિષ્ફળ બનાવી છે। બાતમીના આધારે પોલીસે 6 આરોપીઓની હથિયારો સાથે ધરપકડ કરી છે, જેઓ એક બસની લૂંટની ફિરાકમાં હતા। સુરત શહેરના ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકો પહેલા જ પોલીસને એક મોટી કાર્યવાહી કરી છે। પોલીસને બાતમી મળી હતી કે કેટલાક લૂંટારુઓ એક મોટી લૂંટને અંજામ આપવાની તૈયારીમાં છે। આ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને 6 આરોપીઓને હથિયારોના જથ્થા સાથે ઝડપી પાડ્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર આ ગેંગ રામ ટ્રાવેલ્સ નામની એક બસને લૂંટવાનું પ્લાનિંગ કરી રહી હતી। માહિતી એવી પણ મળી છે કે આ બસ સુરતથી વડોદરા જઈ રહી હતી અને તેમાં ડાયમંડ પેઢીઓના મોટા પ્રમાણમાં હીરાઓ હોવાની શક્યતા હતી। લૂંટારુઓએ આ હીરાઓની લૂંટ કરવા માટે આ બસને ટાર્ગેટ કરી હતી। પકડાયેલા આરોપીઓ કડોદરા વિસ્તારમાં એક રૂમ ભાડે રાખીને છેલ્લા 1.5 મહિનાથી રહેતા હતા અને લૂંટની રેકી કરી રહ્યા હતા। પોલીસે તેમની પાસેથી 3 પિસ્તોલ, એક દેશી તમંચો, 40 જેટલી જીવંત કારતૂસ અને એક રેમ્બો છરો જેવા ઘાતક હથિયાર કબજે કર્યા છે। તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આ લૂંટને સફળ બનાવવા માટે આરોપીઓએ બસનું મિનિટ ટુ મિનિટનું શેડ્યુલ પણ મેળવી લીધું હતું। તેમની યોજના મુજબ 6 માંથી 4 ઈસમો બસને હાઈજેક કરીને લૂંટને અંજામ આપવાના હતા, જ્યારે અન્ય 2 ઈસમો લૂંટ બાદ આ 4 લૂંટારુઓને પિકઅપ કરવા માટે તૈયાર હતા। એટલું જ નહીં, આ ગેંગે લૂંટમાં અન્ય સાગરીતોની મદદ લેવાની પણ તૈયારી કરી હતી। શહેર ક્રાઇમ બ્રાન્ચના ટીમ આમાં ડીસીપી ભાવેશ રોजियाના નેતૃત્વમાં पीआई गोस्वामी, जयंत झाला और पीके सोड़ा और एनी पीएसआई दुबे और इनके इन्हें पूरी टीम ना हमारा जो खास के ना हमारा कांस्टेबल स्टाफ तरफ थी ये भी अपने ने एक बातमी मળી હતી કે એક ગેંગ जो છેલ્લા ઘણા સમયથી અહીંયા એક્ટિવ થઈ છે, जो બહારથી આવીને जो મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડકોર ક્રિમિનલ છે અને સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ, નવસારી, ભરૂચ, વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગડિયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે, જેમાં ડાયમંડની, ગોલ્ડને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જ્યારે શ્રીરામ ટ્રેવલ્સના બસમાં આ બધા બડોદરા તરફ જાય છે ત્યાં એને લૂંટવા માટે જોઈએ। તો આ ઇન્ફોર્મેશન આધારે જો પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો, અને ગઈકાલે આપણે સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા, જો ગેંગના લીડર, 2 લોકો એક હોન્ડાઈ વરના ગાડીમાં જો ગાડી પર પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી, ગાડીથી જો એક જેમ્સ અલ્મેડા કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોર ક્રિમિનલ છે, જેના પર 20 ગુના ઓલરેડી ચોરી, લૂંટ, ફાયરિંગ, ડકૈતીને દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં। અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશનમાં આવ્યા કે 14 જેટલા સિરિયસ ગુનામાં વોન્ટેડ પર છે। અને એક સલાઉદ્દીન, આ મૂળ રહેવાસી મહારાષ્ટ્રના છે, જો રાયગઢ જિલ્લાના, અને પીછા એના સાથે એક સલાઉદ્દીન શેખ કરીને હતા। જો આ લોકો જ્યારે 2 પકડાયા, આ લોકો ગાડીમાં સંતાડીને જો 2 પિસ્ટલ, કન્ટ્રીમેડ પિસ્ટલ હતા અને કાર્ટ્રીજ સાથે જો આ પકડાયા જો, અને ફર્ધર જો વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા, આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડેન્સી તાતીથૈયા ખાતે આવે છે, ત્યાં જો છેલ્લા લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો, અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાયા, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો, અને કુલ જેટલા આ બંને મળ્યા કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ। અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ, અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ, છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી। તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કર્યા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈદરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવલ્સમાં આંગડિયાના લોકો જો 5-6 આંગડિયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ વગેરે લઈને જાય છે। તો આ લોકોના પ્લાન એવો હતા કે આપણા 8 જેટલા માણસો, 6 માણસો તો પકડાય છે, 8 બીજા માણસો બી લઈ આવવાના હતા। 8 જેટલા માણસો આ જ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંથી એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂંટ કરીને જો વેપનના જરૂરત પડે તો ઉપયોગ બી કરીને, અને પાછળ એના ગાડીઓ પણ બસને પાછળ ગાડીઓ રહે, લૂંટ કરીને તાત્કાલિક એના
ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી જવાય. આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી. તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારેમાં બી પોલીસના કામગીરી ચાલુ છે. અત્યારે એના બી પકડવાના. તો જો 6 આરોપીઓનો જે વિગત છે, એક જેમ્સ ઉર્ફે જેફલિન ગિદોરી ઉર્ફે અલમેડા કરીને જો છે મેઇન એના લીડર, જેના ઉપર 20 જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક, બોમ્બે, મહારાષ્ટ્ર બધી જગ્યાએ છે. 14 ગુનામાં વોન્ટેડ બી છે. અને એક બીજા સલાઉદ્દીન, ત્રીજા એક રાજેશ સુબેદારસિંહ પરમાર કરીને છે, જેના 42 વર્ષ ઉંમર છે. આ એક્સ આર્મી મેન છે. એક્સ આર્મીના નોકરી પૂરા થયા પછી આ મુંબઈમાં પ્રાઇવેટ સિક્યુરિટીમાં કામ કરતા હતા. ત્યાં બી 20 kg જેટલા ગોલ્ડના ચોરીમાં સામેલ હતા જોઈએ. અને પછી આ જેલ ગયા જો તલોજા જેલમાં હતા. આ જેલમાં જો અલમેડા સાથેના મુલાકાત થઈ, પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી. અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો એ મધ્યપ્રદેશ પોલીસમાં ભરતી થયા પોલીસમાં, અને અત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે. તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર પણ છે આ જોઈએ. અને એક ચોથા આરોપી છે રઈસ ખાન. આ બી એના બી ગુનાહિત ઇતિહાસ છે, જો આપને આગળ મેં બતાવીએ છીએ. એક ચોથા રઈસ ખાન સૌરભ ખાન કરીને છે, જો 40 વર્ષ એના ઉંમર છે. આ બી ગ્વાલિયરના છે. એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે, 51 વર્ષ ઉંમરના છે. આ બી મુરૈના જિલ્લા મધ્યપ્રદેશના છે. આ જો તોમરના અહીંયા જો ઘર બી છે, અહીંયા પહેલાં રહેતા હતા. જો આ મેઇન ટીપર છે, જો ટીપ આપવાના કામ એના તોમરના છે. અને આ મુરૈનામાં બી એના છોટા મોટા ડાયમંડના કામ છે. એના બધા વિગતો એને ખબર છે કે કઈ રીતે ડાયમંડમાં મૂવમેન્ટ થાય છે, ડાયમંડ કઈ રીતે ડાયમંડ એના અવર જવર થાય છે. તો આ ટીપ આપવાના કામ જો ઉદયવીર સિંહના હતા. અને એક વિજય લાલતા મેન બંસી કરીને જો છઠ્ઠા આરોપી છે. તો એના પાસેથી જો અમે લોકોને ટોટલ રિકવરી થઈ છે, આમાં 3 પિસ્ટલ, 1.315 બોરના જો તમંચો, કુલ 4 વેપન, ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો. અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી 3 એના પાસે મળ્યા. અને સ્પ્રે જો મિર્ચાના સ્પ્રે એના પાસેથી 2 બોટલ સ્પ્રેને મળી છે જો. બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાંટા, બુખાની, માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમારના પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણને મળેલા છે. અને એમાં જો ગુનાઓના અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે, ઉદયવીર સિંહ ઉપર જો 3, જો રાજ બહાદુર સિંહ તોમર જો મેઇન ટીપર છે, 3 ગુના દાખલ થયેલા છે. જે બધા ગુના આપણા સુરત શહેરના છે, જેમાં 2004 લઈને 2021 તકના ગુનાઓ છે, આર્મ્સ એક્ટ વગેરેના. અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો 20 kg ગોલ્ડ ચોરીના ગુના. અને રઈસ ખાન સૌરભ ખાન જો છે, જેના જુલુપુર રાજસ્થાન એના ઉપર જો ચોરીના ગુનાઓમાં સામેલ છે. અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મીના ભરતી માટે જો કોચિંગના કામ કરાવે છે આ વ્યક્તિ જો. અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ 5 ગુના સુરત અને કર્ણાટકમાં દાખલ થયેલા છે. અને જો આ બંસી છે, બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં અત્યાર સુધી જણાઈ આવેલ નથી. પરંતુ આ બધી એક એવી ગેંગ હતી, જેટલા અમે લોકો રેકોર્ડ જોયા એના હિસાબથી આ લોકોને એવો તો 4 से 5 કરોડ રૂપિયાના આપણા આંગળીયા અને એના ઉપર હાથ મારવાના એના પૂરા પ્રયાસ હતા. ટીમ બહુ સારી રીતે જો વર્કઆઉટ કરતી હતી જો. અને જ્યારે મેઇન ગેંગ લીડર બંને આવ્યા ત્યારે એના પકડાયા, પછી એના નિશાનદેહી ઉપર બીજા 4 પકડાય વડોદરા ખાતેથી. તો એક સક્સેસ સ્ટોરી મળી આપણને કે આ બધા મેઇન ગુનેગાર ફાયરિંગ કરવાના જો અલમેડી છે, 2 વખત પોલીસના જાપ્તા ઉપર ફાયરિંગ કરીને આ લોકો ફરાર થયેલા છે. લૂંટ કરવાના, મર્ડરના આરોપીઓ છે આ બધા જો. મર્ડરના આરોપી મર્ડર કરવાના, લૂંટ કરવાના, એના બહુ આ લોકો માટે બહુ એકદમ સિમ્પલ કામ છે. પરંતુ ક્રાઇમ બ્રાન્ચના ટીમને સરસ કામગીરી લીધે આ નિષ્ફળ ગયા છે.